બારેજા ધામ આવનારા તમામ ભક્તોને મારા ખુખાર મેલડીના ખૂબ રામ. આજે શું બોલું ને શું કહું એવું થાય છે. સમ કે તમારો બધાનો આવો અવિરત પ્રેમ જોઈ, ભાવ જોઈ અને મારું કંઠરું થઈ જાય આવું કહું. જ્યારે પ્રેમ વધુ પડતો છલકાય ને ત્યારે શબ્દો નથી નીકળતા. આજ મારા ભાવિક ભક્તોનો પ્રેમ જોઈ આજ મારી તે વાણી પાછી પડે છે કે શું કરું, શું આપું, કેવી કૃપા કરું. પણ વિશ્વાસ રાખો, મારી ચુંદડી હેઠળ બેઠા છો તમે, મારી છત્ર છાયા નીચે બેઠા છો. ક્યારેય જીવનમાં એવો અહેસાસ નહીં થાય કે આજ મારું કોઈ નથી. જ્યારે જ્યારે એવો અહેસાસ થવાની અનુભૂતિ થવા લાગશે ત્યારે અંદર આત્માથી તમને એવો ભરોસો જાગશે કે આજે અમારી જોડે કોઈ નહીં પણ અમારી ખુખાર મેલડી અમારી જોડે છે. ધન્ય થઈ ગયા તમે બધાય. બારેજા ધામ જેવું ધામ મળ્યું, સોલંકી પીઢી જેવી માતા મળી અને બારેજા ધામ આવીને રામનું નામ મળ્યું. આનાથી દુર્લભ સહયોગ આ સંસારમાં કોઈ નથી. આનાથી સૌભાગ્યશાળી કદાચ કોઈ નહીં કહેવાય કે જેના આવા સમયગાળામાં, આવા કળિયુગના સમયગાળામાં ભગવાન માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી, વિશ્વાસ જાગ્યો અને વિશ્વાસના ભરોસે આજે જીવન વ્યતીત કરો છો ને, તો જીવનમાં ચિંતા ના કરતા. દુઃખ આવશે, થોડું સુખય આવશે, પણ આ દુઃખ સુખમાં એક યાત્રા હશે. તો આ યાત્રામાં ક્યારે નિરાશા ના લાવતા, આટલું કહું છું. જીવન છે, બધું થશે, બધું થશે, પણ તમારો ભરોસો ના તોડતા ક્યારેય. કેમ કે ભરોસો એક વખત જાગે છે, વિશ્વાસ એક વખત થાય છે. કોઈ પણ ભગવાન માતાજી પ્રત્યે તમને શ્રદ્ધા જાગી હોય તો મારા જેવી માતાની, મારા રામની કૃપા થઈ છે, તારે વિશ્વાસ જાગ્યો. એટલે આ વાતનો દરેક વિશ્વાસ રાખજો. તમારી પર કૃપા કરવાની બાકી રહી, કૃપા થઈ ગઈ છે ત્યારે તમે બારેજા ધામ આવો છો.